છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના ભાખા ગામે વિકાસ સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે, જ્યારે આ સોઢલિયા અને કંડવા ગામે સભા કાર્યક્રમ યોજાયા। વિકાસ સપ્તાહ દરમિયાન ગ્રામજનોએ વિકાસ રથના માધ્યમથી ફિલ્મ નિર્દેશન દ્વારા સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી નિહાળી। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિસ્તરણ કરવામાં આવ્યું। સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી। આજરોજ નસવાડી તાલુકાની અંદર વિકાસ સપ્તાહ અંતર્ગત આજે નસવાડીમાં ભાખા મુકામે રથનું આગમન કરવામાં આવ્યું। રથના સ્વાગત કરીને ત્યારબાદ સોઢલિયા મુકામે મોટી સભા કરવામાં આવી અને ત્યાં ગુજરાત સરકારના જે વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો છે એની ચર્ચા કરવામાં આવી અને આરોગ્યના લાભાર્થી છે, પછી સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એમાં ટ્રેક્ટર સહાય છે, સખી મંડળોની બહેનોને ચેક વિતરણનો કાર્યક્રમ છે, આયુષ્યમાન કાર્ડ વિતરણ છે અને અન્ય બીજી યોજનાઓના લાભાર્થીઓને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ આપી અને આજની આ વિકાસ યાત્રાને શુભારંભ કરી અને હજુ પણ 2 યાત્રા બાકી છે, કંડવા અને ત્યારબાદ બરોલી અને ત્યારબાદ આવતીકાલે બીજા દિવસે બીજા ગામમાં આનું આગમન થવાનું છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।